27,856 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 11 જિલ્લામાં સ્થળાંતર કરવાની કાર્યવાહી, 4 જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। તો 4 જિલ્લામાંથી 53 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। 17 એનડીઆરએફ, 33 એસડીઆરએફનું ડિપ્લોયમેન્ટ છે, તો 6 આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો 4 જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। જે રીતે રાજ્યભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે પછી તંત્ર એલર્ટ છે। તો જોઈ શકાય છે કે લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હતા એમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 11 જિલ્લામાંથી 27,856 લોકોનું સફળ સ્થળાંતર કરાયું છે। જેમાં અલગ અલગ જે શહેરની વાત કરીએ તો આણંદમાંથી 795 લોકોનું, વડોદરામાં 492 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખેડામાંથી 357, ડાંગમાંથી 311 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તો આ તરફ નર્મદામાં 178, જ્યારે પાટણમાં 154 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર, જ્યારે સુરેન્દ્રનગરમાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા એવા 100 લોકોનું સ્થળાંતર। જ્યારે ક્યાં તૈનાત છે તો વડોદરામાં 1 એનડીઆરએફની ટીમ 2 તૈનાત છે, આણંદમાં 1 એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે। જ્યારે વડોદરા, આણંદ, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ અને જામનગર આ તમામ જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ હોય, મોરબી હોય, આ તરફ ખેડા, મહેસાણા, મહીસાગર અને નર્મદામાં પણ એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે।